સ્ટોક ચાર્ટ્સ શું એ ખાલી ઉપર નીચે જતી રેન્ડમ લાઈનો છે? ના, બિલકુલ નહીં. એને એક ભાષા તરીકે વિચારો. એક એવી ભાષા જે ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આખી વાર્તા કહે છે. દરેક કેન્ડલ, દરેક ટિક સાથે આ વાર્તા આગળ વધે છે. આ કંઈ ઘોંઘાટ નથી, આ તો એક વાતચીત છે. અને આજે આપણે એ જ શીખવાના છીએ કે આ વાતચીતને સમજવી કેવી રીતે. જરા વિચારો, કેવું લાગે જો કોઈ કહી શકે કે મોટા ખેલાડીઓ, મોટી સંસ્થાઓ બરાબર કઈ જગ્યાએ ખરીદી કે વેચાણ કરી રહી છે? એવા ઝોન્સ શોધી શકાય જ્યાંથી ભાવમાં જોરદાર ઉછાળો આવવાની પૂરી શક્યતા હોય. જુઓ, આ કોઈ જાદુ નથી. આ તો બજારનો સૌથી પાયાનો નિયમ સમજવાની વાત છે: સપ્લાય અને ડિમાન્ડ. અને આ બધી જટિલતાને સમજવાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? બસ આ એક નાનકડી વસ્તુથી, એક કેન્ડલસ્ટિક. સાચું કહું તો દરેક કેન્ડલ પોતે જ એક નાની વાર્તા છે. એ આપણને કહે છે કે એક ચોક્કસ સમયમાં ખરીદદારો અને વેચાણકર્તાઓની લડાઈમાં કોણ જીત્યું અને એ લડાઈ કેટલી જોરદાર હતી. તો આગામી થોડી મિનિટોમાં આપણે 4 મુખ્ય બાબતો શીખીશું. સૌથી પહેલાં કેન્ડલ્સની જે મૂળભૂત ભાષા છે ને એને સમજીશું. પછી એ જ્ઞાનનો ઉપયોગ કરીને જે મુખ્ય એક્શન ઝોન્સ હોય છે એને શોધતા શીખીશું. એ પછી આપણે એક પાક્કો ટ્રેડ પ્લાન બનાવીશું. અને છેલ્લે દરેક તકની ગુણવત્તા કેવી રીતે માપવી એની એક સ્કોરિંગ સિસ્ટમ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો એકદમ પાયાથી શરૂઆત કરીએ. જો આ ભાષા પર પકડ મેળવવી હોય તો એના 2 સૌથી મૂળભૂત શબ્દો ઓળખવા જ પડે. આ 2 શબ્દો એટલે 2 મુખ્ય પ્રકારની કેન્ડલ્સ, જે ખરેખર તો માર્કેટની આખી સાયકોલોજી ચલાવે છે. તો આ રહ્યા એ 2 શબ્દો. ડાબી બાજુ છે એક્સાઇટિંગ કેન્ડલ. જુઓ કેટલી લાંબી, મજબૂત અને એકદમ ક્લિયર છે. જાણે બૂમ પાડીને કહેતી હોય કે અહીં કોઈ એકનું રાજ ચાલે છે. અને જમણી બાજુ છે બેઝ કેન્ડલ. એકદમ નાની, શું કરવું એની કોઈ સ્પષ્ટતા નહીં. એક વિરામ જેવું છે, જાણે લડાઈમાં યુદ્ધ વિરામ થયો હોય, જ્યાં ખરીદદારો અને વેચાણકર્તાઓ બંને અટવાઈ ગયા છે. હવે આમાં જે રસપ્રદ વાત છે ને એ છે એની પાછળનું ગણિત. નિયમ બહુ જ સિમ્પલ છે. જો કેન્ડલની બોડી એટલે કે એનો જે રંગીન ભાગ છે એ કેન્ડલની આખી લંબાઈના એટલે કે ઉપરની વિકથી નીચેની વિક સુધી 50% કરતાં વધારે હોય તો એ એક્સાઇટિંગ કેન્ડલ છે. આનો સીધો મતલબ એ છે કે ખરીદદારો કે વેચાણકર્તાઓમાંથી કોઈ એક સ્પષ્ટપણે જીત્યું છે. અને જો બોડી 50% કરતાં ઓછી હોય તો એ બેઝ કેન્ડલ છે, જે બતાવે છે કે માર્કેટમાં અનિશ્ચિતતા છે, એક પ્રકારનું બેલેન્સ છે. બસ આટલો નાનો તફાવત જ બધું નક્કી કરે છે. ઠીક છે, તો હવે આપણે એક એક કેન્ડલને તો વાંચતા શીખી ગયા. હવે એ જોવાનો સમય છે કે આ કેન્ડલ્સ ભેગી મળીને આખા વાક્યો કેવી રીતે બનાવે છે. અને આ જ વાક્યો આપણને ચાર્ટ પરની એ જગ્યાઓ સુધી લઈ જાય છે જ્યાં સૌથી મોટા નિર્ણયો લેવાય છે: સપ્લાય અને ડિમાન્ડ ઝોન. સૌથી પહેલાં વાત કરીએ ડિમાન્ડ ઝોનની. આને ચાર્ટ પર એક એવી સલામત જગ્યા સમજો જ્યાં ભૂતકાળમાં ખરીદદારોએ જોરદાર એન્ટ્રી મારી હતી. એમણે એટલી તાકાતથી ખરીદી કરી કે ત્યાં પોતાના પગલાંની છાપ છોડી દીધી. એટલે કે એવા ઓર્ડર્સ જે પૂરા નથી થયા. હવે જ્યારે પણ ભાવ ફરીથી એ ઝોનમાં પાછો આવે છે ત્યારે એ બાકી રહેલા ઓર્ડર્સ એક્ટિવ થઈ જાય છે અને ભાવને ફરી પાછો ઉપર ધકેલી શકે છે. અને આ ડિમાન્ડ ઝોન બને છે કેવી રીતે? જુઓ, આ 2 મુખ્ય રીતો છે. ડાબી બાજુ જે છે એ છે ડ્રોપ બેઝ રેલી, એટલે કે ભાવ નીચે આવે છે, થોડીવાર અટકે છે અને પછી અચાનક ઉપર તરફ ફાટે છે. આ એકદમ પાવરફુલ રિવર્સલ પેટર્ન છે. અને જમણી બાજુ છે રેલી બેઝ રેલી. અહીં ભાવ ઉપર જઈ રહ્યો હોય છે, થોડો આરામ કરે છે અને પછી પાછો ઉપર જવાનું ચાલુ રાખે છે. આ એક કન્ટિન્યુએશન પેટર્ન છે. બંનેમાં સૌથી મહત્વની વસ્તુ શું છે? પેલું બેઝ, જે મોટી ચાલ પહેલાં બને છે. હવે ચાલો સિક્કાની બીજી બાજુ જોઈએ, સપ્લાય ઝોન. આને તમે ડિમાન્ડ ઝોનનો વિરોધી સમજી શકો છો. આ ચાર્ટ પરની એ જગ્યાઓ છે જ્યાં વેચાણકર્તાઓએ બાજી મારી લીધી હતી. એમણે ભાવને એટલો નીચે ધકેલ્યો કે ત્યાં ઘણા બધા વેચાણના ઓર્ડર્સ પેન્ડિંગ રહી ગયા. તો હવે જ્યારે ભાવ ફરીથી એ ઝોનમાં પહોંચે છે ત્યારે એ બધા ઓર્ડર્સ એક્ટિવ થઈ શકે છે અને ભાવને ફરી નીચે લાવી શકે છે. અને જે રીતે ડિમાન્ડ ઝોનમાં હતું, બિલકુલ એ જ રીતે સપ્લાય ઝોનની પણ 2 મુખ્ય પેટર્ન છે. એક છે રેલી બેઝ ડ્રોપ. આ એક રિવર્સલ પેટર્ન છે જેમાં ભાવ ઉપર જતો હોય, પછી અટકે અને ત્યાંથી ધડામ દઈને નીચે પડે. બીજી છે ડ્રોપ બેઝ ડ્રોપ. આ એક કન્ટિન્યુએશન પેટર્ન છે જ્યાં ભાવ નીચે જતો હોય, થોડીવાર રોકાય અને પછી પાછો નીચે જવાનું ચાલુ રાખે. અહીં પણ સૌથી મહત્વની વસ્તુ એ જ છે. પેલા ઘટાડા પહેલાં બનતો બેઝ.
સારું, તો અત્યાર સુધીમાં આપણે કેન્ડલ્સ વાંચતા શીખી ગયા અને સંભવિત ઝોન ક્યાં છે એ પણ શોધતા આવડી ગયો. પણ સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને એક્શન કેવી રીતે લેવી? તો આ વિભાગમાં આપણે એક ચોક્કસ અને વારંવાર ઉપયોગમાં લઈ શકાય એવી યોજના બનાવીશું, જેનાથી કોઈપણ ઝોનને ઓળખીને તેમાં ટ્રેડ કરી શકાય. જુઓ, આના માટે 4 સ્ટેપની એકદમ સિમ્પલ પ્રોસેસ છે. પહેલું સ્ટેપ, ચાર્ટ પર હાલનો ભાવ ક્યાં છે એ નોંધી લો. બીજું સ્ટેપ, જો ખરીદવાનો વિચાર હોય તો ચાર્ટમાં ડાબી બાજુ અને નીચેની તરફ જુઓ કે નજીકમાં કોઈ ડિમાન્ડ ઝોન છે કે નહીં. ત્રીજું સ્ટેપ, એ ખાતરી કરો કે એ ઝોનમાં 3 ભાગ છે કે નહીં, એટલે કે ભાવ ઝોનમાં આવ્યો હોય, લેગિન ત્યાં થોડો રોકાયો હોય, બેઝ, અને પછી જોરદાર રીતે બહાર નીકળ્યો હોય, લેગ આઉટ, અને છેલ્લે આપણે એ ઝોનની પાક્કી બોર્ડર લાઈનો દોરીશું. તો ચાલો હવે એ ઝોનની બોર્ડર નક્કી કરીએ. ડિમાન્ડ ઝોન માટે જે ઉપરની લાઇન છે, જેને પ્રોક્સિમલ લાઇન કહેવાય છે, એ બેઝ કેન્ડલની બોડીના સૌથી ઊંચા પોઈન્ટ પર દોરવાની, અને જે નીચેની લાઇન છે, એટલે કે ડિસ્ટલ લાઇન, એ ઝોનની સૌથી નીચેની વિક પર દોરવાની. બસ આ બે લાઇનોની વચ્ચેનો જે વિસ્તાર છે એ જ આપણો ટ્રેડિંગ એરિયા. એકવાર આ ઝોન માર્ક થઈ ગયો પછી તો પ્લાન એકદમ સીધો છે. આપણી એન્ટ્રી થશે પ્રોક્સિમલ લાઇનની બરાબર ઉપર. આપણો સ્ટોપ લોસ, જે આપણી સેફટી નેટ છે, એ મુકાશે ડિસ્ટલ લાઇનની બરાબર નીચે. અને ટાર્ગેટ? સામાન્ય રીતે આપણે 2:1 રિવોર્ડ ટુ રિસ્ક રેશિયોનું લક્ષ્ય રાખીએ છીએ, એટલે કે જોખમ ₹1 હોય તો સામે વળતર ₹2 મળે. ઓકે, તો હવે આપણે છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ, જે બધી બાબતોને જોડી દે છે. આપણને હવે ઝોન શોધતા અને ટ્રેડ પ્લાન બનાવતા આવડે છે. પણ આપણને એ કઈ રીતે ખબર પડે કે જે ઝોન આપણે પસંદ કર્યો છે એ ખરેખર સારો છે? કારણ કે બધા ઝોન એકસરખા નથી હોતા, એટલે જ આપણને એમને સ્કોર કરવાની એક નક્કર રીતની જરૂર છે. તો આ સ્કોરિંગ માટે આપણે 3 મુખ્ય બાબતો જોઈશું. પહેલી છે ફ્રેશનેસ, એટલે કે શું ભાવ આ ઝોનમાં પહેલાં ક્યારેય પાછો આવ્યો છે? જો નહીં તો એ ફ્રેશ ગણાય અને એને વધુ પોઈન્ટ્સ મળે. બીજું છે સ્ટ્રેન્થ, ભાવ એ ઝોનમાંથી કેટલી તાકાતથી અને કેટલી ઝડપથી બહાર નીકળ્યો. લેગ આઉટ જેટલો જોરદાર, સ્કોર એટલો સારો. અને ત્રીજું બેઝ પરનો સમય, ભાવે બેઝ બનાવવામાં કેટલો સમય લીધો. જેટલો ટૂંકો અને વ્યવસ્થિત બેઝ એટલું સારું. બસ પછી આ બધા પોઈન્ટ્સનો સરવાળો કરવાનો. જો ટોટલ સ્કોર 7 થાય તો એ A+ સેટઅપ છે. આ એવો હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ છે જેની આપણે હંમેશા શોધમાં રહીએ છીએ. જો સ્કોર 5 કે 6 હોય તો પણ એ ટ્રેડ લઈ શકાય, પણ થોડું સાવચેત રહેવું પડે. અને જો સ્કોર 5થી નીચે હોય તો એ ટ્રેડને ભૂલી જ જવાનો. અહીં શિસ્ત જ સૌથી મહત્વની છે. આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? આ સ્કોરિંગ સિસ્ટમ તમારી લાગણીઓને ટ્રેડિંગમાંથી બહાર કાઢી નાખે છે. તમે અંદાજો લગાવવાને બદલે ડેટાના આધારે નિર્ણય લેતા શીખો છો. આ જે વસ્તુ છે જે એક સારા ટ્રેડ અને એક શ્રેષ્ઠ ટ્રેડ વચ્ચેનો ફરક નક્કી કરે છે. અને આ જ આખી સિસ્ટમનો મૂળ મંત્ર છે. અહીં ધ્યેય ગમે તે ટ્રેડ શોધવાનો નથી. ધ્યેય તો એવા સેટઅપ શોધવાનો છે જ્યાં જીતવાની સંભાવના ખૂબ જ વધારે હોય. આ બધી રમત ધીરજ અને ચોકસાઈની છે. તો હવે આપણી પાસે આખું બ્લ્યુપ્રિન્ટ તૈયાર છે. ચાર્ટની ભાષા કેવી રીતે વાંચવી, મુખ્ય ઝોન કેવી રીતે શોધવા, ટ્રેડ પ્લાન કેવી રીતે બનાવવો અને એની ગુણવત્તા કેવી રીતે તપાસવી. પણ એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. શું ટેકનિકલી એકદમ પરફેક્ટ સેટઅપ મળવો એ સફળતાની ગેરંટી છે? કે પછી રિસ્ક મેનેજમેન્ટ અને માનસિક શિસ્ત જેવી બીજી બાબતો પણ એટલી જ અથવા કદાચ એનાથી પણ વધારે મહત્વની ભૂમિકા ભજવે છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?